જમ્મુ કાશ્મીરમાં પોલીસને મળી મોટી સફળતા, આતંકવાદીઓના 3 મદદગારની ધરપકડ। જમ્મુ કાશ્મીરના બડગામમાં શુક્રવારે પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે આતંકવાદીઓના 3 મદદગારોની ધરપકડ કરી લીધી છે। મુઝામિલ અહમદ, ઇશફાક પંડિત અને મુનીર અહમદ હાલ કસ્ટડીમાં છે। સૂત્રોના અનુસાર ઝડપાયેલા 3 શખ્સો લશ્કરના આતંકવાદીઓના સંપર્કમાં હતા। સુરક્ષા દળ કાશ્મીર ખીણમાં છુપાયેલા આતંકવાદીઓનો સફાયો કરી રહ્યું છે। વીણી વીણીને આતંકવાદીઓને ઠાર મારવામાં આવી રહ્યા છે। કાશ્મીરમાં ગત 3 દિવસોમાં 2 અલગ અલગ અથડામણમાં કુલ 6 આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા છે। સેનાએ જણાવ્યું હતું કે કાશ્મીરના ત્રાલ અને શોપિયામાં 2 ઓપરેશન ચલાવવામાં આવ્યા। એક ઓપરેશન ગ્રામીણ વિસ્તારમાં હતું, જ્યારે બીજું પહાડી વિસ્તારમાં। કુલ 6 આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। આ જ રીતે કાશ્મીરમાંથી આતંકવાદીઓનો સફાયો કરવામાં આવશે। સુરક્ષા દળો વચ્ચે સામંજસ્ય ખૂબ સારું રહ્યું, જેના કારણે ઓપરેશન સફળ રહ્યું। લોકોનો પણ સારો સહયોગ મળ્યો, તેથી તેમનો પણ આભાર। નોંધનીય છે કે સેનાએ અગાઉ પાકિસ્તાન તથા પીઓકે સ્થિત આતંકવાદીઓના અડ્ડા નષ્ટ કરવા માટે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું અને 100થી વધુ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા। આટલું જ નહીં, ઓપરેશન બાદ પાકિસ્તાન દ્વારા કરાયેલા હુમલાથી પણ સેનાએ દેશને બચાવ્યો અને તમામ સૈન્ય ઠેકાણા સુરક્ષિત રહ્યા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।